તમારા હાથમાં છે બાબુજી એક સાચી વાત કરું તમને તમે આમાં પૈસા કમાજો પણ તમારા શરીરનું ધ્યાન રાખજો પાછા તમે હો તમે ક્યાં ગરમી ચીવી પડે છે લ્યા અને એમાં આ તો 44 ડિગ્રી છે એટલે જીરાવાળી ચા પીજો એટલે લૂ ના વાય તમને નકે મોડા થાહો લ્યા જેટલું કમાહો એટલું દવાખાનામાં જાહે લાખ રૂપિયાની વાત કરી હો તો પછી વાત ખોટી નહીં આજની ગરમી છે એમ હા ગરમી છે યાર આજ તો. એટલે શરીર પહેલા સાચવવાનું ખેગારજી હા તમે અમે કહેતા હોય છો કે મારો ભગવાન બહુ મહાન છે બરોબર એટલે તમે મુહૂર્તમાં હમા ધચાશો એટલે તમે બુણી કરાવો હડો એટલે બુણીની ચો વાત કરો છો તમે યાર શાખવાનું કો કે યાર ના જય ખેગાર માતાજી જય રામાધન મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો મિત્રો આપણે બગીચા બાજુ આવ્યા મંદિર બાજુ તો મિત્રો બગીચા બતાવી અંદરથી ને આમાં કોઈક ગોદડા હુકાવા આવી દઉં લાગે તો એને હુકાઈ હશે તો મિત્રો બ્લોગમાં બનાવી દીધો આપણે આગળ જઈએ તો આપણે બતાવીએ કેવું કોઈ છે મિત્રો જો મિત્રો આ ઝાડ છે તો હાલના વાગ્યા છે 4-5 જેવા વાગ્યા છે તો મિત્રો જુઓ આ લાગોડી અને મંદિર તો આપણે ત્યાં જવાનું જ છે તો બ્લોકમાં બનાવી તો મિત્રો આપણે મંદિરે આવી જશો જો ને જોગણીમાનું મંદિર છે તમે દર્શન ના કર્યા કરી નાખજો રા જો દર્શન કરી લો રા જોગણીમાની તો વળગાડી છે અંદર મિત્રો આ છે આપણું ખેતર હાલમાં તો વહરાતનું કોઈ વહરાય છે તો કોઈ વહરાતું નહીં જો તો મિત્રો આ રોડ આપણે જઈ રહ્યા છીએ આપણે દોસ્તા છે મિત્ર એ આવ્યા આપણે બંને આવ્યા પણ વિડીયો બતાવવા આવ્યા તો ચાલો આપણે જઈએ મિત્રો આપણે પુલ ઉપર આવી જાય ફાઇનલી તો જો આમાં કા પુલ છે તો આપણે નેક્સ્ટ ઉતરીને બતાવીએ કે પુલ છે તો મિત્રો ચાલો આપણે જઈએ ને ત્યાં પણ દારૂ જે પીવા આવ્યો આમ જગ્યાએ તો દારૂ બધા માણસો પીએ એટલે કે દારૂ ઠેલી પડી છે તો મિત્રો જો કેટલી પડી જો પુલ બનાવેલો છે ચાલો આપણે બતાવીએ તમને કે આપણે આ જો બાવળિયા પણ ઘણા છે અહીંયા તો ચાલો મિત્રો આપણે તમને બતાવીએ કે કેવા છે જો બાવળિયા છે કૂતરું આગળ પણ આ મિત્રો અહીંયા પણ વળો પણ આવે છે પાણી વરસાદનું આવે ને એ આવે છે બતાવીએ ચાલો તો મિત્રો જુઓ અહીંયાથી વળો પાણી આવે મિત્રો અહીંયા પણ એવું છે પાણી અહીંયાથી પેલું આવે રહ્યું ને એટલે પાણી આવે છે તો ચાલો જો પાણી બતાવું પાણી અહીંયાથી આમાં કાઢા બ્લુ આવામાં વળો જાય છે તો જે પણ પહેલાંનું પાણી પડ્યું હોય એ તમે બતાવું આ ટાઈપના મિત્રો અને આ લાઈન હેડી છે ઉપરથી પાણી બતાવું તમે ચાલો પેલી મારા પુત્ર છે ને તો તમે બતાવો મિત્રો બગલું છે પેલી મકા ઉડી જાય છે તો ચાલો આવી જઈએ મિત્રો આપણે અને કોઈટાવાળા હાઈવે બનશે એટલે કે આમાં ત્યાં નામ કોઈટા છે હાઈવે આવે ડિસ્સા પાટણમાં હાઈવે બનશે ને અમારા જે નામથી સાધન બધા નાખવી છે તો મિત્રો કોઈને હોય તો જરૂર હોય તો ચોકડી એમ કહેજો આઈડીનો તો બધા બતાવી દેશે તમને મારું કોઈને ચા પાણી કરવું હોય ઘરે તો આવજો તો જો મિત્રો અહીંયા પણ છે પાણી તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ હવે તો ચાલો મિત્રો આ જે પાણી છે એ પહેલાં જે વહારાતનું વડાનું પાણી આવે એ પાણી અત્યારે છે પણ ગટરનું પણ આવે અમારા ગામમાંથી જો બગલા બેઠા છે ત્યારે બધા પાણી પીવા આવ્યા માછલા ખાવા આવ્યા હોય મિત્રો આ ડેન્જર જગ્યાઓ કહેવાય છે બાવળિયા ભાઈ એ તો હું બતાવું જો મિત્રો ડેન્જર જગ્યા અંદર કેવા છે એટલે કે આપણી અંગાત કોઈ બી ઘટના થઈ શકે છે તો જો તો ચાલો આપણે અહીંયા તો જવું નથી બેકગ્રાઉન્ડ થોડો ડર તો લાગે તો તમને આગળ બતાડીએ
પાછા આપણે જઈએ થોડી પેલી કિનારે જઈએ. ચાલો મિત્રો, અત્યારે સાંજ પડી છે, આપણે જગ્યા પર જવાય ના, એટલે કે આપણા અંગત કોઈ બી ઘટના થઈ શકે. તો આપણે સવારે ને બપોરે તો આપણે ડેન્જર જગ્યા પર જઈશું. તો અત્યારે મિત્રો આપણે ઘર તરફ જઈએ. તો મિત્રો ચાલો આપણે ઘરે બતાવીએ કે શું શું બને છે. આપણે સેક્રેટરી આવે, આપણે સેક્રેટરી ખાશે આપણે લઈ માગીને. તો ચાલો આપણે જઈએ હવે. તો મિત્રો આપણે રોડ ઉપર નીકળી જશે, ઘર તરફ જઈ રહ્યા છે. તો ઘરે જ આપણે બ્લોગ બનાવી લેજો, આપણે જઈએ. આમાં બલો મળી ગયો રિક્ષાવાળો જો. શું કેવું બલા? શું કેવું બલા? તો આપણે પહેલી રિક્ષા હે અને મિત્રો બલો મળી ગયો આપણે. પૈસા હાલ નહીં મારી જોડે. આપણો બલો હે રિક્ષા. કોન્ટેક્ટ નંબર કઈ ના બલા બોલજો તો નંબર બોલ કોઈ ભરતી આવશે. નંબર ભરતી આવશે લે. તમારા ભાઈ ને વર્તી જેટલી આલી આલી થાજો. હવે હાલ તો ભરતી બોલ, નંબર બોલ રો. હાલ નહીં બોલતો ચમ કેની ભરતી આલી બલા જોઈ જતો કે વર્તી હાલ તો જોઈ જતો કેતા શું કેવું બલા? જોઈ જતો બલા હાડ તા. એ હા લે.